TV9 નેટવર્ક દ્વારા ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી ફૂટબોલ ટેલેન્ટ હન્ટ ઇન્ડિયન ટાઈગર એન્ડ ટાઈગ્રેસીસે ધૂમ મચાવી છે। આવો જાણીએ કે આ કોન્ટેસ્ટની સિલેક્શન પ્રોસેસ શું છે। ફૂટબોલમાં જાદુ કરવા હિન્દુસ્તાન તૈયાર છે। આવનારા સમયમાં દેશમાં ટેલેન્ટની સાચી ઓળખ મળે તે માટે શરૂ થઈ ગઈ છે ફૂટબોલ ટેલેન્ટ હન્ટ ઇન્ડિયન ટાઈગર્સ એન્ડ ટાઈગ્રેસીસ। પહેલા ફેઝમાં આખા દેશમાંથી ટેલેન્ટની પસંદગી થશે। બીજા ફેઝમાં અલગ અલગ શહેરોમાં 100 કેમ્પ લગાવવામાં આવશે, જ્યાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એઆઈની મદદથી પહેલા રાઉન્ડમાંથી આવેલા બાળકોની ટ્રાયલ કરશે। એમાંથી 200 છોકરા અને 200 છોકરીઓ આગળના રાઉન્ડમાં જશે। Amazing to see all of you being interested in football and supporting the hunt for the Tigers and Tigresses. Yeah, I look forward to work with all of you and see you later on the pitch. ફેઝ 3માં આ 400 બાળકો માટે પુણેમાં 5 દિવસનું કેમ્પ લગાવવામાં આવશે, જ્યાં તેમની ટ્રેનિંગ થશે। આમાંથી જ 20 છોકરાઓ અને 20 છોકરીઓની પસંદગી કરવામાં આવશે, જેમને વિનામૂલ્યે ઓસ્ટ્રિયા અને જર્મની જઈને તેમની ટેલેન્ટને નિખારવાની તક મળશે।